નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક્સ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જે છે એ તમે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે કઈ રીતે જોઈ શકો છો, અને સાથે સાથે તમામ ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો તારીખ 6/8/2025ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. લોકરક્ષક કેડર 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત. તારીખ 30/7/2025ના રોજ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલ, જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી અને રજૂઆત મળેલ તેની ચકાસણી કરતાં કોઈપણ પ્રકારનો ફેરફાર જે છે એ જણાવેલ નથી. તો ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી છે એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર જે છે એ કરવામાં આવેલ નથી. પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108 જે બે કેન્સલ કરવામાં આવેલા હતા એ જ જે છે એ એના એ જ છે. એના પછી એની અંદર કોઈપણ પ્રકારનો જે છે એ ફેરફાર કરવામાં આવેલો નથી. 15/6/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. તો તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારા જે છે એ માર્ક્સ જોવા માટેની લિંક છે એ તમારા સામે ખુલી જશે. તો જે આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમારે જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જતું રહેવાનું છે. ત્યાં જઈ અને આ પીડીએફ છે ખોલવાની છે, અથવા તો ડાયરેક્ટ લિંક છે માર્ક્સ જોવાની એ પણ હું જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. અને પછી તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો આ મુજબની વેબસાઇટ છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમારે જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ નાખવાની રહેશે. સૌપ્રથમ રોલ નંબર, એના પછી કન્ફર્મેશન નંબર, એના પછી તમારી જે છે એ ડેટ ઓફ બર્થ, અને એના પછી જે પણ અહીંયા આપેલું છે એવું ને એવું લખી અને જે છે એ તમારે લોગિન છે એના પર ક્લિક કરી દેવાનું છે. ચલો હું જે છે સૌપ્રથમ રોલ નંબર છે અહીંયા નાખી દઉં છું. તમારો રોલ નંબર હોય એ અહીંયા જે છે એ નાખી દેવાનો છે. રોલ નંબર જે છે એ આ રીતે રોલ નંબર નાખવાનો છે તમારે. એના પછી તમારો જે પણ કન્ફર્મેશન નંબર હોય તમારે એ જે છે અહીંયા નાખી દેવાનો છે. તમે જોઈ શકો છો કન્ફર્મેશન નંબર પણ તમને જે છે એ કોલ લેટરની અંદર ખૂણાની અંદર જે છે એ આપેલો હશે. 51 91 81 67 આ રીતે તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે. પછી તમારે ડે સિલેક્ટ કરવાનો છે. ડેટ ઓફ બર્થ તમારે જે છે એ તમારે સિલેક્ટ કરવાની છે. પછી એનો મહિનો સિલેક્ટ કરવાનો છે. અને પછી કયા યરની અંદર તમારો જન્મ થયો તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે. તો ચલો એ પણ હું જે છે અહીંયા સિલેક્ટ કરી લઉં છું. અને પછી જે અહીંયા જે પણ આપેલું છે 7611 આ રીતે તમારે જે પણ આંકડા આપેલા હોય એ લખી અને પછી લોગિન પર ક્લિક કરી દેવાનું છે. તમારી તમામ વિગતો નાખી અને જેવું તમે લોગિન પર ક્લિક કરશો તમારા માર્ક્સ જે છે એ તમારા સામે આવી જશે. તો આ રીતે તમે જેવું લોગિન પર ક્લિક કરશો એ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ, એની અંદર તમારો કન્ફર્મેશન નંબર આપવામાં આવેલો છે અને લેખિત પરીક્ષાની તારીખ 15/6/2025 એવું જે છે એ ક્લિયર રીતે લખેલું હશે. પછી રોલ નંબર, તમારું નામ, તમારી અટક અને પછી તમારા પાર્ટ એના માર્ક્સ જે છે એ આપેલા હશે. એની અંદર તમે ઓપ્શન એ કેટલા ટીક કર્યા છે એ લખેલું હશે. પછી તમારા કુલ કેટલા માર્ક્સ આવ્યા છે એ લખેલું છે. તો આ જે છે તમે જોઈ શકો છો 63 માર્ક્સ આવેલા છે. તમે જે પ્રશ્નના જવાબ ખોટા આપ્યા છે એના કારણે તમારા નેગેટિવ માર્ક્સ કેટલા કપાણા છે તો 2.25 જે છે એ નેગેટિવ માર્કિંગ આપેલા છે. અને તમે પાર્ટ એની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા છે એ જે છે એ આ રીતે દર્શાવેલું હશે. તમે જોઈ શકો છો 60.75 માર્ક્સ જે છે એ મળેલા છે. અને પછી પાર્ટ બીના માર્ક્સ છે એ આપેલા છે. એની અંદર તમે ઓપ્શન ઈ કેટલા ટીક કરેલા છે એ આપેલું છે. તો તમે જોઈ શકો છો 20 જે છે એ ઓપ્શન ઈ ટીક કરેલા છે. પછી પોઝિટિવ માર્ક્સ કેટલા આવેલા છે 88. એમાંથી તમારે ખોટા પ્રશ્નોના જે છે એ તમારે 3 માર્ક્સ કપાય છે અને એમાં તમારે 85 માર્ક્સ જે છે એ આવેલા છે. તો આ રીતે જે છે એ તમારા માર્ક્સ તમે જોઈ શકો છો. પાર્ટ એ અને પાર્ટ બી બંનેના અલગ અલગ માર્ક્સ જે છે એ આપેલા છે. અને તમારે આને પ્રિન્ટ કરવું હોય તો તમે પ્રિન્ટ કરી અને તમારા સામે જે છે એ પીડીએફ પણ તમે જે છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો પીડીએફની અંદર જ જે 3જા નંબરની સૂચના આપવામાં આવેલી છે. લોકરક્ષક કેડર 7/2/2024ના પરીક્ષાના નિયમો એક્ઝામ રૂલ્સ 2024 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની ગુણ ચકાસણી માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાની લેખિત પરીક્ષાના ઓએમઆર સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો એમણે જે છે એ ₹500 જે છે એ રીચેકિંગ ફી ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેએબલ એટ ગાંધીનગર કોલ લેટરની ઝેરોક્સ અને અરજી જેમાં ઉમેદવારો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ, માહિતી, મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. સાથે 7/8/2025થી
21/8/2025 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ / કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર આ સરનામે જે છે એ મોકલી આપવાનું રહેશે. અન્ય રીતે મળેલ અરજી 21/8 અને 21/8/2025 પર મળેલ અરજી જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો જે પણ ઉમેદવારોને જે છે એ અહીંયા માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો લાગતો હોય તો એમને જે છે એ 500 રૂપિયા ફી ભરી અને તમે ઓનલાઈન એટલે તમે રૂબરૂમાં જઈ અથવા તો સ્પીડ પોસ્ટ / કુરિયર મારફતે જે છે એ તમારી વાંધા અરજી જે છે એ મોકલી શકો છો. અને પછી એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચકાસવામાં આવશે અને એના પછી જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કરવાનો થશે તો એ કરવામાં આવશે. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો જે ખાસ અગત્યની સૂચનાઓ છે. લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. તદ ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાનમાં આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી જે છે એ રદ કરવામાં આવશે. અને સરકારશ્રી દ્વારા નામદાર કોર્ટ તરફથી વખત જે ચુકાદો નિર્ણય આપવામાં આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. તો આ રીતે જે છે એ પોલીસ ભરતી બોર્ડની અંદર પોલીસ ભરતીની જે પણ લેખિત પરીક્ષા હતી એમાં હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક્સ અને ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.